નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 3 નાણું અને ફુગાવો જેના સ્વાધ્યાય સોલ્યુશન વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. શરૂઆત કરીએ વિભાગ એથી. પહેલો પ્રશ્ન, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો રોબર્ટસને આપેલી છે. બીજો પ્રશ્ન, માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવામાં આવે છે? તો માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે. ચોથો પ્રશ્ન, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવામાં આવે છે? તો દાબેલો ફુગાવો. પાંચમો પ્રશ્ન, ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે કયા અર્થશાસ્ત્રી માને છે? એવું કયા અર્થશાસ્ત્રી માને છે ત્યારે સર્જાય છે? આવું કોને કીધું છે? તો ફેન્સ નામના અર્થશાસ્ત્રીએ. છઠ્ઠો પ્રશ્ન, ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? સાટા પ્રથા. અને સાતમો પ્રશ્ન, નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યોનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? તો સિક્કામાં. વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. બીજો પ્રશ્ન, માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો. કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, ફુગાવો એટલે શું? તો વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય છે તે સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે. વ્યાખ્યા આપી છે ડૉક્ટર A.B. લર્નર. અને બીજી વ્યાખ્યા આપી છે ડૉક્ટર A.C. પિગુએ. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? કાચા માલની કિંમતોમાં, યંત્રોમાં, વીજળી પાણીના દરોમાં, શ્રમિકોના વેતનમાં, વાહન વ્યવહારના ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય છે. ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. વિભાગ સી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને ચર્ચો. તો નાણું એ વિનિમયનું માધ્યમ છે. એનું જે કાર્ય છે એ નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ કે ઘી વગેરે મેળવે છે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન, નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો. નાણાંના અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિએ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો હતો, પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે બચત કેવી રીતે કરવી તે મુખ્ય પ્રશ્ન હતો. નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યોનો સંગ્રહ કરી શકાય છે. અનાજ કે પશુના સ્વરૂપમાં જો મૂલ્યોનો સંગ્રહ કરવામાં આવે તો લાંબા સમય સુધી શક્ય ન હતો. નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયેલું છે. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. અનાજ વેચી નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય છે અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ થાય છે. મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જ તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. ત્રીજો પ્રશ્ન, ફુગાવાના લક્ષણો જણાવો. તો ફુગાવાના મુખ્ય 4 લક્ષણો છે. ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. ત્રીજું કારણ, નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિ ઘટતી જાય છે. અને ચોથું કારણ, પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીએ ફુગાવો છે. વિભાગ ડી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો. વિદ્યાર્થી મિત્રો, નાણાંનો અર્થ અહીં આપેલો છે, વાંચી લેજો. નાણાંના કાર્યોમાં નાણાંના મુખ્ય 3 કાર્યો છે. એક, વિનિમયના માધ્યમનું કાર્ય. માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, વાંચી લેજો. બીજું નાણાંનું કાર્ય છે મૂલ્યના સંગ્રાહક તરીકે, કે નાણું છે એ મૂલ્યનું સંગ્રહ કરે છે.
અને ત્રીજું કાર્ય છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. બીજો પ્રશ્ન, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, માહિતી આપેલી છે, અહીં તમે વાંચી લેજો કે ભારતમાં નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો. શરૂઆતમાં વસ્તુ સામે વસ્તુ આપવામાં આવતી હતી, પછી પશુઓની પદ્ધતિ શરૂ થઈ કે વસ્તુના બદલામાં પશુ આપવામાં આવતા હતા, પછી કિંમતી પથ્થરો આપવામાં આવતા હતા, અને પછી સિક્કાની શરૂઆત થઈ, રાજાશાહી આવતા સિક્કાની શરૂઆત થઈ, અને પછી લોકશાહીનો ઉદ્ભવ થતાં નાણાંની શરૂઆત થઈ છે. ત્રીજો પ્રશ્ન, ખૂબ જ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ વિધાન સમજાવો. અર્થશાસ્ત્રી મેકલપ કહે છે કે ખૂબ જ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ વિધાનની સમજૂતી આપણે નીચે મુજબ આપી શકીએ. કારણ કે નાણાંવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવકો વધે છે, અને આવકો વધતા લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે, જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થાય છે. અને નાણાં આધારિત કોઈપણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. તેથી આપણે કહી શકીએ કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિભાગી નીચેના પ્રશ્નના વિસ્તારપૂર્વક જવાબ આપો. પહેલો પ્રશ્ન, સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં અર્થ આપેલો છે, વાંચી લેજો. સાટા પ્રથાની મુખ્ય 3 મર્યાદાઓ છે. એક, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. બીજું, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. અને ત્રીજું છે મૂલ્યમાપનની મુશ્કેલી. અહીં 3 મર્યાદાઓની સમજૂતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, વાંચી લેજો. પહેલી જ મર્યાદા, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. બીજી મર્યાદા, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, કે સાટા પ્રથામાં આપણે મૂલ્યનો સંગ્રહ કરી શકતા નથી. અને ત્રીજી મર્યાદા છે મૂલ્યમાપનની મુશ્કેલી. વિદ્યાર્થી મિત્રો, વાંચી લેજો. બીજો પ્રશ્ન, ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. તો ફુગાવાનો અર્થ અહીં આપેલો છે. અલગ અલગ વ્યાખ્યાઓ અલગ અલગ અર્થશાસ્ત્રીએ આપેલી છે. ફુગાવાના કારણોમાં મુખ્ય ફુગાવાના 3 કારણો છે. આમ તો મુખ્ય 2 કારણ છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો, પણ ઘણી બધી વાર અન્ય કારણોના લીધે પણ ફુગાવો થાય છે. તો ફુગાવાના મુખ્ય કારણોમાં માંગમાં વધારો, ખર્ચમાં વધારો અને અન્ય કારણો. જેમાં પહેલું કારણ છે માંગમાં વધારો. માંગમાં વધારો થવા માટે પણ મુખ્ય 3 કારણો જવાબદાર છે. જેમાં પહેલું કારણ છે નાણાંના પુરવઠામાં વધારો. જ્યારે નાણાંના પુરવઠામાં વધારો થાય ત્યારે માંગમાં વધારો થાય છે. માંગમાં વધારાનું બીજું કારણ સરકારના જાહેર ખર્ચમાં વધારો. તેના કારણે પણ માંગમાં વધારો થાય છે. અને ત્રીજું કારણ છે માંગ વધારાનું વસ્તી વધારો. જો વસ્તી વધે તો પણ માંગમાં વધારો થાય છે. એટલે કે ફુગાવાનું પહેલું કારણ માંગમાં વધારો. બીજું કારણ છે ખર્ચમાં વધારો. જ્યારે લોકોના ખર્ચમાં વધારો થાય ત્યારે માંગમાં વધારો થાય અને ફુગાવો થાય છે. અને ત્રીજું છે અન્ય કારણો. જેમાં અન્ય કારણોમાં આપણે જોઈએ તો પહેલું છે કરવેરા નીતિ, બીજું કારણ છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો, અને ત્રીજું કારણ છે અછત. આ 3 કારણો સમાવેશ અન્ય કારણોમાં થાય છે. તો આ પ્રમાણે પુરવઠાના મુખ્ય 3 કારણો છે: માંગમાં વધારો, ખર્ચમાં વધારો અને અન્ય કારણો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.